જ્યાંનું દીકરીની માસીના ઘરે આવ્યા છે, જ્યાંનું દીકરીનું માસીનું ઘર 1,50,00,000 ઘર છે. તો મિત્રો હેલો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? હું પણ મજામાં છું. આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગવા આવે છે સવારના 12 વાગવા આવે છે. આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. અત્યારે હું છું અમદાવાદમાં આવેલો છું. અમદાવાદમાં જ્યાંનું દીકરીની માસીના ઘરે આવ્યા છે, જ્યાંનું દીકરીનું માસીનું ઘર 1,50,00,000 ઘર છે. તો 1,50,00,000 ઘર જોવા જવાનું છે અને ધ્યાનુની માસીના ઘરે પણ જવાનું છે. અને હું પણ સૌપ્રથમ વાર ધ્યાનુની માસીના ઘરે જાઉં છું. અને સૌથી મહત્ત્વની વાત છે કે 1,50,00,000 ઘર છે. તો એ ઘર કેવું છે એ ઘર જોવા માટે જવાનું છે. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, ખૂબ મજા આવશે. અને સૌથી પહેલાં તમે જો નવા હોય અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના આઇકોન પર ક્લિક કરી દેજો, જેથી તમામ વિડીયો તમારા સુધી મળતા રહે. તો ચાલો જઈએ છીએ ઘર જોવા માટે. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણે જઈએ છીએ જોવા માટે. આ છે લિફ્ટ છે, તો લિફ્ટમાં બેસીને આપણે જશું. આપણે સૌપ્રથમ પહેલી વાર આપણે જઈએ છીએ જ્યાંની દીકરીના માસીના ઘરે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણે લિફ્ટમાં બેસીને જવાનું છે. લિફ્ટ મંગાવી દીધી છે, 1 નંબર પર આવી રહી છે. આ લિફ્ટ છે, આ લિફ્ટ આવી ગઈ. ચાલો હવે આપણે એન્ટર થઈએ છીએ. આ છે સરસ મજાનું. ફેન ચાલુ કરી દઈએ. થોડું ગરમી લાગે છે. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા છે, ખૂબ મજા આવે છે. હું પણ પહેલી વાર જાઉં છું. 1,50,00,000 ઘર છે. તો ઘર કેવું છે તે પણ જોજો, તમને પણ બતાવશું. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. આજ પવન સારો આવે છે. લિફ્ટની સુવિધા સારી છે. હા, તો મિત્રો અમે પહોંચી ગયા છીએ. આ છે જ્યાંનું દીકરીનું માસીનું ઘર આવી ગયું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો ચાલો અમે એન્ટર થઈ ગયા છીએ. તો મિત્રો આ છે સરસ મજાનું ઘર. આખું આવી ગયું છે. જ્યાંનું દીકરી પણ આવી ગઈ છે. જ્યાંનું દીકરી મજામાં છે. જ્યાંનો અહીંયા બેટા. તો મિત્રો એકદમ સરસ મજાનું ઘર છે. તમને આખું ઘરનું ફિનિશિંગ બતાવું છું, કઈ રીતનું છે, કેટલો ખર્ચો કરેલો છે એ પણ તમને બતાવીશું. આ જો સરસ મજાનું ઘર લગાવેલું છે. આ પણ કેમેરાની આખી સિસ્ટમ લગાવેલી છે. અને આખું આ પ્યોર, આ બધું જે તમે જોઈ શકો છો, આ પ્યોર લાકડાનું ફર્નિચર કરેલું છે. આખી આ પીઓપી કરેલી છે. અને અહીંયા ગાડી ટીવી પણ લગાવવાની છે. લગભગ જેનાની માસી કહેતા હતા કે 1,00,000 રૂપિયાની ટીવી લાવવાની છે, અહીંયા ગાડી લગાવવાની છે. સરસ મજાનો પંખો છે. પણ સરસ મજાના સોફા લગાવેલા છે. અને આ તમે જુઓ તો આ જે વસ્તુ છે આખી લાકડાનું ફર્નિચર કરેલું છે, પ્યોર લાકડાનું. લગભગ 30,00,000નો ખર્ચો થયેલો છે ફર્નિચર બનાવવા પાછળ. તો મિત્રો સરસ મજાનું આ પીઓપી કરેલું છે, ફર્નિચર કરેલું છે. ફર્નિચર પાછળ લગભગ 30,00,000 જેવો ખર્ચો કરેલો છે. સરસ મજાનું ઘર છે. આ પણ તમે જોઈ શકો. એમનું મંદિર છે, ટેમ્પલ બનાવેલું છે. અને બહારની વાત કરું તો બહાર એકદમ
સરસ મજાનો છે અને હિંચકો પણ નાખેલો છે. આ હિંચકો છે. અહીંથી લગભગ આ 5મા માળે મકાન આવેલું છે. સરસ મજાનું છે અને અહીંથી બજાર એકદમ દેખાય છે. સદીમાનું મંદિર છે ત્યાં આગળ આ સોસાયટી આવેલી છે. સારથીની બાજુમાં છે અને સરસ મજાનો આપણે અહીંથી આખું બજાર આખું અલગ દેખાય છે. આ તમને બતાવું છું. આ આખું બજાર છે. આ મેન અમદાવાદ છે. આખું સરસ મજાનું છે અને કાચ નાખવામાં આવે છે અને જારી નાખવામાં આવી છે. કબૂતર આવી ના જાય અને બગાડ ન કરે એટલા માટે. આખું સિટી દેખાય છે અમદાવાદનું. આ ખાલી ફર્નિચર એકલું કરેલું છે. ફર્નિચર એકલું લગભગ 30 લાખ રૂપિયાનું ફર્નિચર કરેલું છે મકાનની અંદર. આ બાળકોનો રૂમ છે, ભાઈનો રૂમ છે. એ 12 સાયન્સમાં ભણે છે, ત્યાંનો રૂમ છે આ ને. મિત્રો અમે અહીંયા મકાન જોવા આવેલા. ત્યાંનું માસીનું મકાન એકદમ સરસ મજાનું મકાન બનાવેલું છે. મકાનની વાત કરું તો એકદમ સરસ મોટા 4 રૂમ છે. 4 રૂમની અંદર દરેક રૂમની અંદર એક ટોયલેટ આપેલું છે. અને આ મકાનની વાત કરું તો ત્યાંની માસીએ મને જણાવ્યું કે અમે આ મકાન બિલ્ડર જોડેથી લીધું તો ખાલી અમને ખોખું એકલું જ માત્ર 1 કરોડ રૂપિયામાં પડ્યું હતું. અને આ મકાન છે 12 માળનું મકાન છે. અને આ મકાન એમને ખાલી 1 કરોડ રૂપિયામાં તો ખાલી મકાન પડ્યું હતું ને એમાં એમને 30 લાખ રૂપિયાનું તો ખાલી ફર્નિચર કર્યું છે. અને વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.